દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોના ઇન્ટરવ્યુ રદ થવાના મામલે ઇન્ટરવ્યુ લેનાર એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ લીધાનો ખુલાસો થયો છે। જેપીએસસીના ઇન્ટરવ્યુ પહેલા સરદારધામમાં લીધા હતા મોક ઇન્ટરવ્યુ। જેપીએસસીના ઇન્ટરવ્યુ શરૂ થાય બાદ આયોગના ધ્યાને આવતા જ ઇન્ટરવ્યુ રદ કરી દેવાયા। સમગ્ર મામલે સરદારધામ વતી ખુલાસો સામે આવ્યો। જેપીએસસીના ઇન્ટરવ્યુની તારીખ પહેલા જ મોક ઇન્ટરવ્યુના ગેસ્ટની જાહેરાત થઈ। મોક ઇન્ટરવ્યુના ગેસ્ટની જાહેરાત સાથે સોશિયલ મીડિયા પર જાહેરાત કરાઈ। જીપીએસસીની ઇન્ટરવ્યુ પેનલમાં સામેલ હોવાની ગેસ્ટ દ્વારા સરદારધામને જાણ કરાઈ હતી તેવી વિગતો છે। ઉમેદવારોના હિતમાં લેવાયેલ નિર્ણયને આવકારવામાં આવ્યો। તારીખે તો સોશિયલ મીડિયામાં પણ અમારી જાહેરાત આપી। 14 તારીખે ઇન્ટરવ્યુ થયું અને 16 કે 17 તારીખે જીપીએસસીની ઇન્ટરવ્યુ હતી। તો અમને જાણ કરવી જોઈએ કે હું જીપીએસસીમાં પેનલમાં છું, તો આપણે એમને ન બોલાવીએ। એને કદાચ જીપીએસસી તરફથી લેટ ખબર પડી હોય તો એમણે જીપીએસસીને જાણ કરવી જોઈએ કે હું આ રીતે પ્રાઇવેટ સંસ્થાઓમાં ઇન્ટરવ્યૂમાં ગયેલ છું, તો એમને ત્યાં એપોઇન્ટમેન્ટ ન આપે। એટલે એ રીતે થવું જોઈએ સામાન્ય રીતે। એ રીતે નહીં થયું હોય એટલે આ પ્રશ્ન ઊભો થયો છે।